હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, છેલ્લા વિડીયોમાં આપણે બે સદિશોનું બહિર્ગુણન જોયેલું હતું, ક્રોસ પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ. અને એમાં આપણને ખબર હતી કે જ્યારે ક્રોસ પ્રોડક્ટ કરીએ ત્યારે રિઝલ્ટમાં પણ આપણને વેક્ટર જ મળે. તો આજે એને લગતા આપણે પ્રશ્નો લઈશું અને એક બે પ્રશ્નો જીટીયુની પરીક્ષાના પણ છે, એને સોલ્વ કરીશું. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના સદિશની કિંમત શોધો. અહીંયા તમને બે વેક્ટર આપેલા છે. એક છે 2i - 3j + k અને બીજો છે i - j + 2k. હવે આ બંનેનું ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે. તો આપણે ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે કરી શકીએ તો શરૂઆત કરીએ એને સોલ્યુશનની. જે બે વેક્ટર આપેલા છે એને આપણે ijk સ્વરૂપમાંથી બહાર કાઢીને નોર્મલ ફોર્મમાં લખી શકીએ. તો કઈ રીતે લખી શકાશે? અહીંયા આઈનો સહગુણક છે 2 એટલે 2, પછી જેનો સહગુણક છે -3 અને કેનો સહગુણક છે 1. તો આવું થશે. ગુણ્યા અહીંયા થશે આઈનો સહગુણક 1, જેનો સહગુણક -1 અને કેનો સહગુણક 2. આ બે સદિશનું ક્રોસ પ્રોડક્ટ આપણે કરવાની છે. તો = શું કરી શકીએ? નિશ્ચાયકના સ્વરૂપમાં લખી શકાય. એક નિશ્ચાયક બનાવી દેવો પડે. પહેલી રોમાં i, j, i બાર, j બાર અને k બાર. પછી બીજી રોમાં જે પહેલો સદિશ છે તે 2, -3 અને 1. અને ત્રીજી રો જે છે એમાં 1, -1 અને 2 લખી શકાય. અને હવે આ નિશ્ચયકને જ્યારે ઉકેલીએ તો શું થશે? i બાર અને બ્રેકેટમાં આઈની રો અને એનું કોલમ બેને સપ્રેસ કરી દઈએ તો જે વધ્યો તે નિશ્ચયક -3 × 2 એટલે -6, -1 × 1 એટલે -1, તો +1 થઈ જશે. પછી -j બાર. હવે અહીંયા 2 × 2 એટલે 4, -1 × 1 એટલે 1 પ્લસ કેમાં આ રો અને આ સ્તંભ તો વધીશું 2 × -1 એટલે -2, પછી -1 × -3 એટલે -3, પણ +3 આ પ્રમાણે આપણે લખી શકીએ. તો = હવે -6 + 1 એટલે -5, તો -5i, પછી 4 - 1 એટલે 3, પણ આગળ માઇનસ છે તો -3j બાર, અને -2 + 3 એટલે 1, 3 - 2 એટલે 1, તો +k. આ રીતે લખી શકાય. અને એને સદિશના સ્વરૂપમાં લખવું હોય તો -5, કારણ કે આઈનો સહગુણક -5, અહીંયા -3 અને અહીંયા 1. તો આ એનો જવાબ થશે પહેલા પ્રશ્નનો. ટૂંકમાં બે સદિશનું ક્રોસ પ્રોડક્ટ પણ આપણને સદિશ જ મળે, -5, -3 અને 1. સ્ટુડન્ટ્સ, હવે એવો જ બીજો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2, સદિશ શોધો. આપણે એક એક્સરસાઇઝનો પ્રોબ્લેમ છે. 2i + 3j - 4k ક્રોસ પ્રોડક્ટ વિથ 3i + 4j + 5k. તો કઈ રીતે કરી શકીએ? = આને આપણે ijk માંથી દૂર કરીએ તો નોર્મલ વેક્ટર કઈ રીતે લખાશે? 2, પછી 3 અને -4. આઈનો સહગુણક 2, 3 અને -4. ક્રોસ પ્રોડક્ટ વિથ 3, 4 અને 5. તો 3, 4 અને 5 આવું લખી શકીએ. હવે એનું ક્રોસ પ્રોડક્ટ એટલે ડિટર્મિનન્ટ લખવો પડે. નિશ્ચાયક i બાર પહેલી રોમાં, j બાર અને k બાર. હવે 2, 3 - 4, 2, 3 - 4 અને 3, 4, 5, 3, 4 અને 5 આવું લખી શકીએ. હવે એને સિમ્પ્લિફાય કરીએ તો i બાર બહાર રહેશે. 3 × 5 એટલે 15, -4 × -4 એટલે -16, પણ માઇનસ આગળ છે જ એટલે +16 થઈ જશે.
હવે આગળ માઇનસ જે બાર, તો જે બારમાં વચ્ચે 2 ઇન્ટુ 5 એટલે 10 માઇનસ 3 ગુણ્યા -4 એટલે -12 પણ +12 થશે અને પ્લસ કે 2 ગુણ્યા 4 એટલે 8 માઇનસ 3 ઇન્ટુ 3 એટલે 9. આ પ્રમાણે લખી શકાય. ઇઝ ઇક્વલ ટુ 15 વત્તા 16 એટલે 31i, 10 વત્તા 12 એટલે 22 પણ માઇનસ, તો -22j, અને 8 માઇનસ 9 એટલે -1 એટલે -k12. અને એનો અર્થ કે વેક્ટર કેવી રીતે લખાશે? 31 -22 અને -1. આ એનો આન્સર થઈ શકે. ક્વેશ્ચન નંબર 2, જે બેનું ક્રોસ પ્રોડક્ટ જે છે એ પણ આપણને વેક્ટર જ મળે. સ્ટુડન્ટ્સ, હવે લઈએ છીએ પ્રશ્ન નંબર 3, જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો છે જાન્યુઆરી 2018. જો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ -2k + 3i અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ 5i + 2j - 4k હોય તો એક્સ - વાય ક્રોસ પ્રોડક્ટ એક્સ + વાયની વેલ્યુ શોધો. હવે શરૂઆતમાં આપણે શું કરી શકીએ? એક્સ બાર અને વાય બારને IJK સિવાયના સ્વરૂપમાં લખી દઈએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, હવે શું આપેલું છે? -2k બાર પ્લસ 3i. તો એને નોર્મલ સ્વરૂપમાં લખવું હોય તો પહેલાં આઈનો સહગુણક લખવો પડે એટલે 3, જેનો સહગુણક જે તો અહીંયા છે જ નહીં એટલે 0, અને કેનો સહગુણક એટલે -2. આ રીતે લખી શકાય. આઈનો સહગુણક 3, જે નથી એટલે 0 અને -2. એવી રીતે વાય બાર ઇઝ ઇક્વલ ટુ 5i બાર પ્લસ 2j બાર -4k બાર આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આઈનો સહગુણક એટલે 5, જેનો સહગુણક 2 અને -4. આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે મારે શોધવું છે આ બેનો ક્રોસ પ્રોડક્ટ. પહેલાં એક્સ બાર માઇનસ વાય બાર કરી દઈએ. તો એક્સ બાર માઇનસ વાય બાર, તમે ધ્યાનથી જુઓ તો એક્સ બાર એટલે આ અને વાય બાર, તો 3 - 5 એટલે -2, 0 - 2 એટલે -2, અને -2 માઇનસ માઇનસ એટલે -2 + 4 એટલે 2. આવું લખી શકાય. અને એવી રીતે એક્સ બાર પ્લસ વાય બાર, એક્સ બાર પ્લસ વાય બાર એટલે બંનેનું એડિશન. 3 + 5 એટલે 8, 0 + 2 એટલે 2, -2 -4 એટલે -6. આવું થશે. હવે આ બંનેનું ક્રોસ પ્રોડક્ટ એટલે આપણે આ રીતે લખીશું: એક્સ બાર માઇનસ વાય બાર ક્રોસ પ્રોડક્ટ વિથ એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા નિશ્ચાયક પહેલી રોમાં આઈ બાર, જે બાર અને કે બાર, પછી -2 -2 2, -2 -2 2, અને 8 2 અને -6. હવે એ નિશ્ચાયકનું સોલ્યુશન આપીએ તો આઈ બાર પહેલાં બાર લખાશે. અહીંયા -2 ઇન્ટુ -6 એટલે 12, -2 ઇન્ટુ 2 એટલે 4, માઇનસ જે બાર. હવે જે બાર એટલે -2 ઇન્ટુ -6 એટલે +12, 8 ગુણ્યા 2 એટલે 16 -16, પ્લસ કે બાર, -2 ઇન્ટુ 2 એટલે -4, 8 ગુણ્યા -2 એટલે -16 પણ +16 થઈ જશે. હવે ઇઝ ઇક્વલ ટુ 12 - 4 એટલે 8 આઈ બાર, 12 - 16 એટલે 12 - 16 એટલે -4 પણ માઇનસ માઇનસ એટલે +4j, અને 16 - 4 એટલે 12, તો +12 કે બાર.
અને ઇઝ ઇક્વલ ટુ જો સદિશના સ્વરૂપમાં લખવું હોય તો 8, 4 અને 12. સ્ટુડન્ટ્સ, આનું વધારાનું એક કામ કરી આપું. જો આનો માનાંક શોધવાનો હોય તો શું થાય? માનાંક માટે હું અહીંયા સાઈડમાં લખું છું. આ જે સદિશ મળ્યો એનું એબ્સોલ્યુટ વેલ્યુ માનાંક તો શું થશે? આવું લખી શકાય, એક્સ બાર માઇનસ વાય બાર, એની ક્રોસ પ્રોડક્ટ એક્સ બાર પ્લસ વાય બાર અને એનું માનાંક. તો સ્ક્વેર રૂટના સિમ્બોલમાં 8નો વર્ગ એટલે 64, પ્લસ 4નો વર્ગ એટલે 16, પ્લસ 12નો વર્ગ એટલે 144 અને ઇઝ ઇક્વલ ટુ શું થશે? 16 અને 64 એટલે 80, 80 વત્તા 144 એટલે 224. હવે 224 છે એને હું આ રીતે લખી શકું, 16 ગુણ્યા 16 160 અને 64, 16 ગુણ્યા 14. હવે 16નું સ્ક્વેર રૂટ તો 4, 16નું સ્ક્વેર રૂટ 4 અંડર રૂટ 14. તો માનાંક જો શોધવાનો હોય તો જવાબ આવો મળે, 4 અંડર રૂટ 14. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જે જૂન 2015ની પરીક્ષામાં પૂછાયેલો છે, થોડોક ટિપિકલ છે. ક્વેશ્ચન આ પ્રમાણે છે, જો એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 312 અને એક્સ બાર માઇનસ વાય બાર 114 હોય તો એક્સ બાર ક્રોસ વાય બાર શોધો. હવે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ એક્સ બારની વેલ્યુ ક્યાંય નથી કે ઇન્ડિવિજ્યુઅલ વાય બારની વેલ્યુ આપેલી નથી, પણ આ બેનો ઉપયોગ કરીને આપણે એક્સ બાર શોધી શકીએ, વાય બાર શોધી શકીએ, પછી એનું ડિટર્મિનન્ટ અથવા એનું ક્રોસ પ્રોડક્ટ શોધી શકાય. કઈ રીતે થઈ શકે? જો આ બે પાર્ટને હું સરવાળો કરું તો, એટલે એકમાં એક્સ બાર પ્લસ વાય બાર અને પ્લસ બીજામાં એક્સ બાર માઇનસ વાય બાર, તો થશે શું? 3, 1, 2 વત્તા 1, 1, 4. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો એક્સ આ બંનેને જ્યારે સરવાળો કરીએ ત્યારે વાય બાર ને માઇનસ વાય બાર જતા રહેશે, વધ્યું શું? ટ્વાઇસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા સરવાળો કરીએ તો શું થશે? 3 વત્તા 1 એટલે 4, 1 વત્તા 1 એટલે 2 અને 2 વત્તા 4 એટલે 6. આ 2x બાર આવ્યું, પણ હું એક્સ બાર મારે જોઈએ છે તો 2થી ભાગી દઈએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 4ના અડધા એટલે 2, 2ના અડધા એટલે 1 અને અહીંયા 3. આ રીતે એક્સ બારની વેલ્યુ મળે. હવે જેવી રીતે અહીંયા સરવાળો કરે બે વચ્ચે, એવું માઇનસ કરીએ તો આપણને વાય બારની વેલ્યુ મળશે. જોઈ લઈએ, એક્સ બાર પ્લસ વાય બાર માઇનસ એક્સ બાર માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 3, 1, 2 માઇનસ 1, 1, 4. હવે ઇઝ ઇક્વલ ટુ તમે અહીંયા જુઓ તો એક્સ બાર પ્લસ વાય બાર માઇનસ એક્સ બાર, તો એક્સ બાર જતા રહ્યા, વાય બાર માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ટાઈમ્સ વાય બાર થશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 3 માઇનસ 1 એટલે 2, 1 માઇનસ 1 એટલે 0 અને 2 માઇનસ 4 એટલે -2. આવું થશે. હવે વાય બારની વેલ્યુ શું મળી? ઇઝ ઇક્વલ ટુ આના અડધા 2નો ભાગ 2 એટલે 1, 0 ભાગ્યા 2 એટલે 0 જ અને અહીંયા -1. તો આ રીતે એક્સ બાર અને વાય બારની વેલ્યુ મળી ગઈ. હવે એક્સ બાર ક્રોસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ આપણી થિયોરી પ્રમાણે નિશ્ચાયક બનાવી દેવાનું, આઈ બાર પછી જે બાર અને કે બાર. એક્સ બારની વેલ્યુ 2, 1 અને 3 અને આ છે તે 1, 0, -1 અને એ નિશ્ચાયકને ઓપન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આઈ બાર, પછી અહીંયા 1 ઇન્ટુ -1 એટલે -1, -0 ઇન્ટુ 3 એટલે 0, પછી -જે બાર, જે બાર એટલે 2 ઇન્ટુ -1 એટલે -2, 1 ઇન્ટુ 3 એટલે -3 પ્લસ કે બાર, કે બારમાં 2 ઇન્ટુ 0 એટલે 0, 1 ઇન્ટુ 1 એટલે 1. તો આ રીતે લખતા -1i એટલે -i, -2 -3 -5 પણ આગળ માઇનસ છે પ્લસ 5j અને પ્લસ કે બાર આવું લખી શકાય.
સ્ટુડન્ટ્સ અહીંયા એક કરેક્શન છે, 0-1 એટલે માઇનસ કે આવશે, એટલે આ જે મેં લખ્યું છે આ કરેક્શન કરવું પડશે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ -i પછી +5j અને -k થશે, i બાર, j બાર અને k બાર. અને એટલે અહીંયા જે -1, 5 અને આનો સહગુણક -1 આવશે. તો આટલું કરેક્શન છે. અહીંયા -1 છે એ મારાથી રહી ગયું. તો જવાબમાં -1, 5, -1 વેલ્યુ આવશે. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોના ચારેય પ્રશ્નો તમને સમજમાં આવ્યા હશે. જાતે ગણી જુઓ. કોઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. ફરી મળીશું નેક્स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.